ડુપ્લિકેટ તેમજ શંકાસ્પદ અને બોગસ દવા બિયારણના પગલે કેટલાક ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ત્યારે સાબરકાંઠાના ઈડરના બડોલીમાં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કર્યું। જો કે સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો પાક ન લઈ શકતા ખેડૂતો હવે નિરાધાર બની ચૂક્યા છે। જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। સાબરકાંઠાના ઈડરમાં નકલી બિયારણનો મામલો। બોગસ બિયારણથી જગતના તાતને નુકસાન। પાક ન લઈ શકતા ખેડૂતો બન્યા નિરાધાર। પાયોનિયર 350 2 નંબરના મકાઈનું બિયારણ નકલી। ખેડૂતોને કંપની એજન્ટો દ્વારા યોગ્ય જવાબ ન મળ્યો। ખેડૂતોએ સરકારી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની કરી છે માંગ। ન્યાય ન મળતા ખેડૂતોએ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી। સમગ્ર ગુજરાત માટે કપાસ તેમજ મગફળી અને મકાઈના વાવેતર માટે ઉત્તર ગુજરાત મહત્વનું કેન્દ્ર બની ગયું છે। જો કે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની ડુપ્લિકેટ સાથે જ બોગસ બિયારણને પગલે જગતના તાત નુકસાન ભોગવવાનું થતું હોય છે। બડોલી સહિત કાનપુરના 15 કરતા પણ વધુ ખેડૂતોએ પાયોનિયર 350 2 નંબરનું મકાઈનું બિયારણ ખરીદ્યું હતું। જો કે 75 દિવસના સમયગાળા બાદ પાકમાંથી જ્યારે ઉત્પાદન લેવાનો સમય આવે ત્યારે મકાઈની વાવણીમાં મકાઈના ડોડા તો બેસ્યા પણ તે ડોડામાં મકાઈનો દાણો ન આવતા ખેડૂતોને મોટા પ્રમાણની ખેતી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। બડોલી કાનપુર ગામમાં 50 એકરમાં મકાઈ હતી। બધા લોકોને ખેડૂતોને 15 ખેડૂતોને મકાઈમાં ફેલ ગઈ છે, કાયા નીકળે છે ને વેપારીઓને વેચી એટલે ફસવા મને ખબર પડી। સિનિયર કંપનીની છે 3502 કંપની 15 જેટલા ખેડૂતોને વાવેતર કરેલું છે કાનપુર ગામમાં। કાનપુર બડોલીમાં 50 એકર જેવું વાવેતર છે કાનપુર ગામમાં। બહુ મજૂરી કરી 3 એકરની અંદર મેં વાવેલી છે મકાઈ અને આ જે વેરાયટી ખરી એ 70 થી 75 દિવસની અંદર તૈયાર થઈ જાય છે। જ્યારે અમે આ વેરાયટી અમે માર્કેટમાં અહીંયા તૈયાર થઈ એટલે વેપારીને બોલાવી અને અહીંયા જે બતાવવા માટેની જે પ્રોસેસ ચાલુ કરી એટલે વેપારી ખોલ્યા પછી થોથાની અંદર કોઈ બીજ કણ જ નથી અને એની અંદર કણે નથી અને એનું જે મકાઈનું જે થોથું થવું જોઈએ, જે સાઈઝ થવી જોઈએ એ સાઈઝ એની બરાબર સાઈઝ થઈ છે પણ એની અંદર જે થોથું કરું એ એસળમાં આવેલું છે અને કણ બી નથી એમ। હાલના સમયે બડોલી તેમજ કાનપુરના 15 કરતા વધુ ખેડૂતોએ પાયોનિયર 350 2 નંબરનું મકાઈનું બિયારણ આપનાર એજન્ટો તેમજ કંપનીઓનો પણ સંપર્ક કર્યો છે। જો કે કંપનીઓ અને એજન્ટો દ્વારા ખેડૂતોને સંતોષકારક જવાબ ન મળવાને કારણે પોતાની યોગ્ય રજૂઆતને લઈ અને ખેતીવાડી વિભાગમાં લેખિત રજૂઆતો કરવામાં આવી છે। જો કે ડુપ્લિકેટ બિયારણને કારણે છેતરાયેલા ખેડૂતો સરકારી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। 15 વર્ષથી મકાઈનું વાવેતર કરીએ છીએ। આ વર્ષે 3502 પાયનર કંપનીની મકાઈ સોંપી હતી તો બી આ રીતે મકાઈ સોંપ્યા પછી અમારા એકરમાં 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે। તો જે દારો મકાઈ અમારે કમ્પ્લીટ તૈયાર થઈ તો જે દમ વેપારી જોવા આવ્યા એ દમ વેપારીએ જોયું, વેપારીએ મકાઈ ખોલ્યું તો મેં એક બી કણ નતો મેં તો છતાં પણ અમે વેપારીને અપીલ કરી તમે લઈ જાઓ। આ રીતે કોઈ મફતના વેપારી મફતના ભાવ બી લેવા કોઈ તૈયાર નતો। અમે દરેક જગ્યાએ અમે અરજીઓ આપી છે। જ્યારે તૈયારથી મકાઈ અને વેપારીને બોલાયો અને ત્યારે અંદર ખોલીને જોયું ત્યારે વેપારીને ખબર પડી કે અંદર તો મકાઈ ભરાણા નથી એટલે પછી વેપારીએ તો પહેલો તો સોદો કરી દીધો 15-20 રૂપિયા। પછી જ્યારે માર્કેટમાં એ લોકોએ વેચવા મૂકી ત્યારે વેચવાની જ ના મકાઈ પછી 1 કે 2 રૂપિયા મકાઈ વેચવાનું એ લોકોએ ચાલુ કર્યું। પછી હાલ મકાઈના બધા ડોડા પાછા આવ્યા એટલે અમારે હાલ અમારું ગુજરાન અને અમારા ભાગ્યના જે ભાગ આવતો એનું ગુજરાન ચલાવવાનું હાલ મુશ્કેલ પડી રહ્યું છે। આવનાર દિવસોમાં ખેડૂતોને ન્યાય નહીં મળે તો પોતે આત્મવિલોપન કરવાની પણ તૈયારીઓ દર્શાવી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં તંત્ર દ્વારા ખાનગી કંપનીઓ સામે કેવા પ્રકારના કાયદાકીય પગલાં લેવામાં આવે છે કે પછી જે તેની પરિસ્થિતિ રહેશે। સાબરકાંઠાના ઈડરના કાનપુર બડોલી સહિતનો જે પંથક છે તે પંથકની અંદર ખેડૂત હાલ ચિંતાતુર બન્યો છે। ખાસ કરીને જે મકાઈનો પાક હોય છે તે મકાઈના
પાકની વાવણીનો સમય છે તે સમયના બાદ જ્યારે પાક લેવાની ઉપજ લેવાનો સમય હોય છે તે સમય દરમિયાન ખેડૂતો જ્યારે મકાઈનો પાક લેવા માટે પહોંચે છે, જોકે તેની અંદર મકાઈના ડોડા હોય છે, પરંતુ દાના છે તે દાના ન આવવાના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખેડૂતો દ્વારા આશરે વિસ્તારના 15 કરતા પણ વધુ ખેડૂતો એકત્રિત થઈને આ જે પાયોનીર 3502 જે બિયારણની ખરીદી કરી હતી તે બિયારણની ખરીદી બાબતે ખેતીવાડી વિભાગ તેમજ કંપનીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. કંપનીને લેખિત મૌખિક રજૂઆત કર્યા બાદ પણ આ ખેડૂતોની વેદના ન સાંભળવામાં આવતા ખેડૂત ક્યાંક ને ક્યાંક આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. અને હાલ આ વિસ્તારની અંદર 50 એકર કરતા પણ વધુની જે જમીનની અંદર મકાઈનો પાક છે તે મકાઈનો પાક આજે નિષ્ફળ જવાને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા.